أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. मौला कायनात अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागानी हिकमत नंबर 75 માં ઇરશાદ ફરમાવી રહ્યા છે, ખતમ થવાની વસ્તુ. જે વસ્તુની ગણતરી થાય છે તેને ખતમ થવાનું છે અને જે થવાનું છે તે થઈને રહેશે. ઇમામ અલૈહિસ્સલામ આ હદીસમાં ફિલોસોફીના એક કાનૂન તરફ ઇશારો ફરમાવ્યો છે કે જે કોઈ વસ્તુ ગણતરીમાં આવે તે મહદૂદ છે અને જે મહદૂદ હોય તેને ખતમ થવાનું છે. અહીંયા જોઈએ તો માણસની ઉંમરને ગણતરી કરી શકાય છે. 60 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ એનાથી વધુ ઓછી. તો જે સમય વીતે છે તે ઉંમરને ઓછી કરે છે. આ રીતે ઇન્સાન પોતાની જિંદગી નામની મૂડીને ખતમ કરી રહ્યો છે અને યાદ રાખવું જોઈએ કે આ મૂડીને વધારવું કે ઓછું કરવું આપણા હાથમાં નથી. તમને ગમે કે ન ગમે તે જારી રહેવાની છે. ઇમામ અલૈહિસ્સલામ હિકમતના બીજા ભાગમાં ફરમાવે છે કે જે થવાનું છે તે થઈને રહેશે, એટલે મોત, જિંદગીને ખતમ થવી, કયામત, હિસાબ કિતાબ વગેરે. લોકો આ વસ્તુને જાણે છે તો ગફલતમાં ન રહેવું જોઈએ મોત અને તેની પછીની જિંદગીથી, અને યાદ રાખી લે કે એક દિવસ અલ્લાહના ઇન્સાફ સામે ઊભા રહેવાનું છે. આ બંને વાતોમાં ઇમામ અલૈહિસ્સલામ લોકોને ચેતવી રહ્યા છે કે આ દુનિયા ફના થઈ જશે અને આખિરત બાકી રહેશે. અને યાદ રાખવું જોઈએ કે દુનિયાની જિંદગી આખિરતની જિંદગી કરતાં ઘણી ઓછી અને મામૂલી છે. આ વસ્તુને નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ રીતે ફરમાવે છે, દુનિયાની જિંદગી આખિરતના મુકાબલામાં એવી છે કે તમે આંગળીને દરિયામાં ડૂબોવીને બહાર નીકાળો તો જુઓ કે જે દરિયાનું પાણી આંગળીના ટેરવા ઉપર બાકી છે તે દુનિયા છે અને દરિયો તે આખિરત છે. બિહારુલ અનવાર ભાગ નંબર 70 પેજ નંબર 119. આ હદીસમાં જેઓ દુનિયાને તલબ કરવામાં હંમેશાની આખિરતને ભૂલાવી દીધી છે તેમના માટે ચેતવણી આપી છે કે તમે જરા વિચાર તો કરો કે શું મેળવી રહ્યા છો અને શું ખોઈ રહ્યા છો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.